નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તમામ મહત્વના સમાચારો સાથે હું છું પ્રિન્સ। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાના સાવલીમાં સતત વરસાદથી ગરનાળું ધોવાયું છે। મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં ધનતેજ સાધાપુરા જોડતા માર્ગ પર ગરનાળું ધોવાયું છે। ડાયવર્ઝન પાસેનું ગરનાળું તૂટતા રસ્તાને ભારે નુકસાન અત્યારે હાલ પહોંચી રહ્યું છે। માર્ગ પર સંપૂર્ણપણે વાહન વ્યવહાર પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વના સમાચાર કે જ્યાં ધનતેજ અને સધાપુરાના ગ્રામજનોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદથી ગ્રામીણ માર્ગોની સ્થિતિ પર અત્યારે પ્રશ્ન ચિહ્ન મુકાઈ રહ્યો છે। જ્યાં ધનતેજ અને સધાપુરા જોડતા માર્ગ પર વરસાદના કારણે ગરનાળું ધોવાયું છે। અને સદાપુરા સાવલી તાલુકામાં આવેલું ધનતેજ ગામ છે। ત્યાંથી ધનતેજ અને સદાપુરાને જોડતો તમે દ્રશ્યમાં બતાવવાની કોશિશ કરી। અત્યારે જે ધનતેજ આગળ મંતવ્ય ન્યૂઝ આવ્યું છે રિયાલિટી ચેક કરવા માટે। અત્યારે પાણીનો પ્રવાહ ધસમસતો જોવા મળી રહ્યો છે। ધનતેજ અને સદાપુરાને જોડતો એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। એના માટે વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પણ એ રસ્તો તદ્દન પાણીમાં વહી ગયો છે। જે ડાયવર્ઝન છે એ પણ વહી ગયું છે, એટલે ધનતેજ અને સદાપુરા બંને ગામ સંપર્ક વિહોણું થયું છે। ત્યારે સદાપુરાના લોકો ધનતેજમાં ના આવી શકે અને ધનતેજના લોકો સદાપુરા ના જઈ શકે। કેટલાક વિદ્યાર્થીઓ હોય, નોકરિયાત હોય, આ જ રસ્તાનો ઉપયોગ કરતા હતા। અત્યારે એ લોકોને જવાનું ખૂબ જ અઘરું પડી રહ્યું છે। આપણી સાથે કેટલાક લોકો જોડાઈ ચૂક્યા છે, સીધી તેમની સાથે વાત કરીશું। આ રસ્તો ધોવાઈ ચૂક્યો છે, એનાથી શું મુશ્કેલી પડશે? આ જવામાં તકલીફ પડે છે, પ્લસ કે જે વિદ્યાર્થી છે મતલબ આ બાજુથી પેલા ગામમાં બને છે, આ પેલા ગામના આ ગામમાં બને છે, એના માટે બી તકલીફ પડે છે। પ્લસ કે હવે 10 કિલોમીટર દૂર રસ્તો છે મેવડી, ત્યાંથી પછી ગોલ કરીને શાળામાં જવું પડે। અત્યારે કોઈ એના માટે કોઈ એ નથી। હવે રસ્તો ધોવાનું કારણ કે આગળ વરસાદ વધારે પડ્યો છે, એના કારણે આ બધું છે હાલમાં મતલબ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે, વૈકલ્પિક રસ્તો હતો એટલે નોકરિયાત માટે અને વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી પડી રહી। એમના માટે જવા માટે ખૂબ જ દૂર ફરીને જવું પડે એવી સ્થિતિ છે। અને અત્યારે તંત્ર દ્વારા જ્યાં વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, તમે પાણીનો પ્રવાહ જોઈ શકો છો કે પાણી આવા ત્યાં રસ્તો ધોઈ ચૂકે છે। કાકા, આપ શું કહેશો? આ વૈકલ્પિક રસ્તો છે, આ ટેમ્પરરી રસ્તો હતો, આ બ્રિજ બનાવતી આ પાણી જે હતું આ બ્રિજ તો બનવાનું નથી, ડાયવર્ઝન તો બનવાનું નથી। અહીંયા આ જીવન જ પાણી મતલબ ચોમાસું આખું પાણી રહેવાનું છે। હવે એક જ રસ્તો છે, છોકરાઓ જો ભણતર બગડે છે એના માટે આ ચુંગરાપુરા મેવડીને સાણાતળા હાઈસ્કૂલમાં જાય છે એ છોકરાનો આ જ વિકલ્પ, બીજો કોઈ વિકલ્પ નથી। એના માટે તંત્ર કોઈ સારી વ્યવસ્થા કરી આપે તો સારું એમ। કદાચ હજુ તો ચોમાસાની શરૂઆત છે, ઉપરવાસના ભારે વરસાદના કારણે આ પાણીના રસ્તો ધોવાઈ ચૂક્યો છે। વધુ વરસાદ હોય તો ચોમાસાની શરૂઆત છે, તો આગળ જતા આ રસ્તો બનશે કે પછી તમારે સદાપુરા જવું હોય તો કઈ રીતે જઈશું? આ રસ્તો તો બનવાની કોઈ શક્યતા જ નથી, કારણ કે આટલું પાણી તો જે છે ને એ ચોમાસા પૂરતું કાયમ જ રહેવાનું, એટલે આ રસ્તો કોઈ બનવાની કોઈ શક્યતા જ નથી। શાળાના કેટલાક વિદ્યાર્થીઓ છે, ધનતેજના વિદ્યાર્થીઓ સદાપુરામાં જાય છે અને સદાપુરાના સામેના લોકો પણ આ ધનતેજમાં ભણવા માટે આવે છે, તો વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડી શકે। અત્યારે રસ્તો ધોવાઈ ચૂક્યો, તો શાળાએ કેવી રીતે જઈ શકે? કેટલા કિલોમીટર ફરવું પડે? કેટલું ગોલ ફરીને જવું પડે? 10 કિલોમીટર જેટલું ફરવું પડે। જે ચોક્કસપણે વિદ્યાર્થીઓનું કહેવું એમ છે કે અત્યારે વૈકલ્પિક જે રસ્તો ડાયવર્ઝન રૂપે આપવામાં આવ્યો તે ધોવાઈ ગયો સંપૂર્ણ પાણીમાં, તો હવે એ લોકોને ભણવા જવા માટે 10 કિલોમીટર થઈને જવું પડે, એમાં પણ એમને મુશ્કેલી છે। અને બીજું કે આ રસ્તો હવે ચોમાસું શરૂઆતમાં જ આટલું ઊંડાણમાં છે, જેના કારણે ધોવાઈ ગયો છે। બ્રિજ બનાવવાની કામગીરી હજુ ચાલુ છે, પણ બ્રિજ ક્યારે બનશે તે નક્કી નથી, પરંતુ હજુ 4 મહિના ચોમાસાના બાકી છે, તો હજુ આગળ જોવાનું રહ્યું કે આ લોકો ધનતેજના લોકો સદાપુરા કઈ રીતે જઈ શકે અને સદાપુરાના લોકો આ બાજુ કઈ રીતે આવી શકશે। એ તંત્ર દ્વારા ગ્રામજનોની માંગ છે કે કોઈ પણ જાતનો વૈકલ્પિક રસ્તો કે આગલી કોઈ વ્યવસ્થા કરે તો આગળ કોઈ સમસ્યાનું નિવારણ આવે। અંકિત પરમાર, મંતવ્ય ન્યૂઝ, સાવલી।